जय श्री कृष्ण मित्रों। हवे भौतिक विज्ञान प्रकरण 2 ની અંદર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર વાળું જે બીજો ચેપ્ટર છે એમાં ચોથો ભાગ ધ્યાનથી જોતા રહો કઈ રીતે આપણાની ગોઠવણ કરીએ છીએ। ચોથા ભાગની અંદર આગળનો નેક્સ્ટ મુદ્દો અથવા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। n વિદ્યુત ભારોના સમૂહને લીધે કોઈ પણ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો। હવે n વિદ્યુત ભારો અસતત કે સતત રીતે પહેલા આપણે વિદ્યુત ભારોને અસતત રીતે વિતરિત કરેલા છે। Q1 Q2 Q3 Q4 આવા અલગ અલગ વિદ્યુત ભારો અસતત છે। જો Q1 અહીંયા, Q2 અહીંયા, Q3 Q4 Q5 આવા અલગ અલગ વિદ્યુત ભારો અસતત રીતે પથરાયેલા છે અને આ દરેક વિદ્યુત ભારોનો કોઈ નિશ્ચિત બિંદુ P થી સ્થાન સદિશ R1 R2 અપ ટુ ડેશ ડેશ Rn છે, બરાબર। તો આ બધા વિદ્યુત ભારોને કારણે P પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ આપણે શોધવાનું છે। તો P બિંદુ આગળ Q1 વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર KQ1 અપોન V બરાબર KQ બાય R એટલે V1 બરાબર KQ1 અપોન R1P। R1P એટલે કે 1 અને P વચ્ચેનું અંતર એટલે પહેલો વિદ્યુત ભાર Q1 અને P વચ્ચેનું અંતર જ્યાં K કુલમનો અચળાંક 1/4πε0 અને R1P એટલે Q1 અને P વચ્ચેનું અંતર। P આગળ સ્થિતિમાન શોધવાનું છે મિત્રો, સમજી લો આપણે P આગળ સ્થિતિમાન જોઈએ છે। હવે જો મારે P આગળ સ્થિતિમાન જોઈએ તો Q1 ને કારણે મળતું સ્થિતિમાન, પછી Q2 ને કારણે મળતું સ્થિતિમાન, પછી Q3 ને કારણે મળતું સ્થિતિમાન, પછી Q4 ને કારણે મળતું સ્થિતિમાન અને Q5 ને કારણે મળતું સ્થિતિમાન। આ બધા સ્થિતિમાનોનો સરવાળો કરવાનો એટલે V1 ને કારણે મળતું સ્થિતિમાન લખ્યું, પછી Q2 Q3 અપ ટુ Qn ને લીધે મળતું સ્થિતિમાન, બરાબર। વિદ્યુત ભારોને લીધે P પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V2 બરાબર KQ2 અપોન R2P, KQ2 અપોન R2P એટલે બીજા નંબરનો વિદ્યુત ભાર Q2 અને P વચ્ચેનું અંતર V3 બરાબર KQ3 અપોન R3P અને Vn બરાબર KQn અપોન RnP। વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, તેથી P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2 વત્તા V3 અપ ટુ ડેશ ડેશ Vn। વિદ્યુત સ્થિતિમાનો P પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે દરેક વિદ્યુત ભારોનો વિદ્યુત સ્થિતિમાનોનો સરવાળો, બરાબર। એટલે બધાનો આપણે સરવાળો કરી દઈએ। તમે જોઈ શકો છો દરેકનો સરવાળો કરવામાં આવે છે। તો V બરાબર KQ1 અપોન R1P, KQ2 અપોન R2P, KQ3 અપોન R3P, KQn અપોન RnP, બધામાંથી K કોમન કાઢી લો। Q1 અપોન R1P, Q2 અપોન R2P, Q3 અપોન R3P અપ ટુ ડેશ ડેશ Qn અપોન RnP, બરાબર બરાબર Q3 અપોન R3P અપ ટુ ડેશ ડેશ Qn અપોન RnP। ત્યાં V બરાબર K, હવે ને સિગ્મામાં લખીએ કે સિગ્મા I બરાબર 1 to n, સિગ્મા I બરાબર 1 to n QI અપોન R1P અથવા QI અપોન RIP। તો V બરાબર K સિગ્મા I બરાબર 1 to n RIP QI અપોન RIP જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ ડેશ ડેશ n। એટલે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, P પાસેનું કુલ સ્થિતિમાન આપણે શોધી કાઢ્યું। જો ઉગમ બિંદુની સાપેક્ષે P બિંદુનો સ્થાન સદિશ R હોય મિત્રો અને Q1 Q2 Qn વિદ્યુત ભારના સ્થાન સદિશ અનુક્રમે R1 R2 અપ ટુ Rn હોય તો P પાસેનું સ્થિતિમાન, હા હવે શું કહે છે કે અહીંયા જે P તો અત્યારે ઉગમ બિંદુ લીધેલું છે, સમજી લો ઉગમ બિંદુ 0 0 લઈ લીધા છે, પણ એ ના હોય અને ધારો કે P બિંદુનું સ્થાન સદિશ આપેલું હોય R, તો તમને V1 બરાબર KQ1 R માઇનસ R1, V2 બરાબર KQ2 R માઇનસ R2, તો એના પ્રમાણે V બરાબર KI બરાબર 1 to n QI R માઇનસ RI જ્યાં I બરાબર 1 to n આ રીતે આપણને મળે, બરાબર, જ્યાં RIP બરાબર R માઇનસ RI। જો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો V બરાબર KQ1 જેમ કે P નું સ્થાન સદિશ હોય તો V બરાબર KQ1 R માઇનસ R1, પછી V2 બરાબર KQ2 R માઇનસ R2, તો એવી રીતે પરિણામી V K બરાબર I 1 to n QI RI માઇનસ RI આ રીતે આપણને મળે, જ્યાં RIP બરાબર R માઇનસ RI। આ વિદ્યુત ભારોના તંત્રને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન। નેક્સ્ટ ક્વેશ્ચન છે સતત વિદ્યુત ભાર વિતરણને લીધે, સતત આ પેલું અસતત હતું, હવે સતત વિદ્યુત ભાર વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો લખો અથવા વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો મેળવો। સતત વિદ્યુત ભાર એટલે પ્રકરણ 1 માં તમે જોયું સતત વિદ્યુત ભાર 3 રીતે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ।
રેખીય સતત વિતરણ માટે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ તો વીએલ બરાબર કે આ સૂત્ર આગળ જોઈ ગયા સંકલન લેમડા ડીએલ આર માઇનસ આરઆઈ, જ્યાં લેમડા એટલે વિદ્યુત ભારની રેખીય ઘનતા, ડીએલ આગળના સમીકરણમાં સૂત્ર છે જ આ પહેલા ચેપ્ટરમાં, ડીએલ એટલે સૂક્ષ્મ લંબાઈનો ખંડ, આર એટલે પી બિંદુનો સ્થાન સદિશ, આરઆઈ એટલે ડીએલ ખંડનો સ્થાન સદિશ, આઈ બરાબર 1 to n. હવે પૃષ્ઠ પરના સતત વિતરણ માટે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, આ કોના માટે? રેખીય વિતરણ માટે. બરાબર, બહુ ચિંતા કરવાની જરૂર નહીં, તમારું મેઇન સામાન્ય સૂત્ર તમારી જોડે છે જ, તમારું સામાન્ય સૂત્ર તમારી જોડે છે જ મિત્રો. બરાબર, વી બરાબર કે ક્યુ બાય આર, એટલે કે ક્યુ ની જગ્યાએ લેમડા ડીએલ અને આર ની જગ્યાએ આર માઇનસ આરઆઈ. તો તમે સમજી શકો પૃષ્ઠ માટે પણ એ જ રીતે હોય, જ્યાં લેમડા છે ત્યાં સિગ્મા, જ્યાં લંબાઈ ઉપર હોય તો ક્ષેત્રફળ પર ડીએસ, બાકી એસ ઇટ ઇઝ. જુઓ છેદ પણ એનું એ જ છે, આ જેવું છે એની એ જ વસ્તુ આપણને અહીંયા મળે છે. એટલે આ પણ જે છે એમને એમ જ તમને મળ્યું. બરાબર, આ પણ એની એ જ વસ્તુ, આ બંને સરખા જ છે. જુઓ વીએલ બરાબર કે આ લંબાઈ ઉપર વિકલન સંકલન છે લેમડા ડીએલ, કે ક્યુ, ક્યુ એટલે લેમડા ડીએલ, વિદ્યુત ભાર ક્યુ, લેમડા બરાબર ક્યુ બાય એલ, તો ક્યુ બરાબર લેમડા એલ અથવા લેમડા ડીએલ સૂક્ષ્મ ખંડ માટે, પેલું સિગ્મા ડીએસ. અને એ જ રીતે મિત્રો તમે આના માટે પણ મેળવી શકો. બરાબર, જેમ અહીંયા સિગ્મા વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા, ડીએસ સૂક્ષ્મ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ, આર પી બિંદુનો સ્થાન સદિશ, આરઆઈ ડીએસ ખંડનો સ્થાન સદિશ, આઈ બરાબર 1 to n. આમ કદ પરના સતત વિતરણ હોય તો એના માટે પી પાસેનો સ્થિતિમાન વીવી, પેલું વીએસ સરફેસ, વીવી એટલે વોલ્યુમ કદ માટે કે, હવે સિગ્માની જગ્યાએ આપણે મૂકી જઈશું રો ડીવી આર માઇનસ આરઆઈ, જ્યાં રો વિદ્યુત ભારની કદ ઘનતા, ડીવી સૂક્ષ્મ કદનું ખંડ, સૂક્ષ્મ કદ ખંડનું કદ, આર બરાબર પી બિંદુનો સ્થાન સદિશ, આરઆઈ ડીવી ખંડનો સ્થાન સદિશ, આઈ બરાબર 1 to n. બધું એનું એ જો બેઠું છાપી દીધું છે, એક ત્રણે વસ્તુ સેમ, વીએલ વીએસ અને વીવી. એક જ વસ્તુ યાદ રાખવાની, ક્યુ બાય લેમડા, સોરી ક્યુ કે ક્યુ બાય એલ, તો કે આખું ક્યુ અપોન આર, આર એટલે આર માઇનસ આરઆઈ. અહીંયા પણ કે ક્યુ, ક્યુ એટલે સિગ્મા ડીએસ, અહીંયા પણ કે ક્યુ એટલે સિગ્મા રો ડીવી અને આર માઇનસ આરઆઈ. બાકી જો બધું એનું એ જ છે, સિગ્માનું જે લખાય એ, પછી રો જે રીતે લખાય એ રીતે રો લખવાના. બરાબર, જે પ્રમાણે તમને બિંદુ કીધા હોય એ પ્રમાણે તમારે અહીંયા ગોઠવણ કરવાની. બરાબર, સારું. હવે આ રીતે તમે સતત વિતરણને કારણે સ્થિતિમાન શોધી શકો. એટલે અસતત પણ આવી ગયું, સતત પણ આવી ગયું. બરાબર, કઈ બી પ્રોબ્લેમ હોય તો એકવાર ફરી આ જોઈ લો. એક જ સૂત્ર યાદ રાખવાનું, બાકીના બધા સૂત્ર એના પરથી તમને મળી જશે. બીજા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા, નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિદ્યુતભારિત કવચને કારણે કવચની બહાર, સપાટી પર અને તેની અંદરના બિંદુ માટે સ્થિતિમાનના સૂત્રો લખો. નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા પાતળા ગોળાકાર વિદ્યુતભારિત કવચને કારણે કવચની બહાર, સપાટી પર અને તેની અંદરના બિંદુ માટે સ્થિતિમાન. કવચની અંદર, બહાર અને સપાટી પર, જેમ કવચની અંદર, બહાર અને સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હતું એવું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવીએ. તો પ્રકરણ 1 માં આપણે જોયું જ છે કે સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર જાણે કે બધો વિદ્યુતભાર કવચમાં કેન્દ્રિત થયેલો હોય તેમ ગણી શકાય. કારણ કે KQ બાય આર સ્ક્વેર આપણને સૂત્ર મળે, એ બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર છે. અને બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે. એટલે કવચની બહારના ગોળાકાર સપાટી પરના બિંદુ સ્થિતિમાનનું સીધું સૂત્ર લઈ લેવાય, V બરાબર KQ બાય આર, જ્યાં Q એ સમગ્ર ગોળા પરનો વિદ્યુતભાર જે, અથવા સમગ્ર કવચ પરનો વિદ્યુતભાર જે જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય એવું આપણને લાગે. એટલે V બરાબર KQ બાય આર, આર ગ્રેટર દેન આર, જ્યાં Q કવચ પરનો કુલ વિદ્યુતભાર, આર કવચની ત્રિજ્યા, K કુલમનો અચળાંક છે. V બરાબર KQ બાય આર, આર ગ્રેટર દેન આર, Q કવચ પરનો કુલ વિદ્યુતભાર, આર કવચની ત્રિજ્યા, K કુલમનો અચળાંક છે. V બરાબર KQ બાય આર, આપણું સૂત્ર થાય. કવચના અંદરના બિંદુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આ તો કવચની બહારની બાજુએ કે ભાઈ KQ બાય આર સ્ક્વેર હતું તો આ KQ બાય આર. હવે કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં, એટલે કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. એટલે કવચની અંદર સ્થિતિમાન જો અચળ હોય, જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો સ્થિતિમાન અચળ, અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું જ છે. અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું આપણને મળે છે. એટલે V બરાબર KQ બાય કેપિટલ આર.
V બરાબર KQ બાય કેપિટલ R. બરાબર. એટલે આ જે સ્થિતિમાન કેન્દ્રથી બધી જગ્યાએ અચળ જ રહેશે. આ જે સ્થિતિમાન છે તમને બધી જગ્યાએ કેવું મળશે? અચળ જ મળશે. કેવી રીતે જોઈએ આપણે? જો મિત્રો V બરાબર KQ બાય R. હવે આ તમને ગોળો દેખાય છે, તો ગોળીય કવચની ત્રિજ્યા જો કેપિટલ R હોય તો કવચની સપાટી ઉપર કવચના કેન્દ્રથી સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન KQ બાય R અચળ જ હોય. બરાબર. પણ કવચની બહારની બાજુએ સ્મોલ r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે આપણને? તો એ આપણને KQ બાય સ્મોલ r જેટલું મળે. ખ્યાલ આવે? આ રીતે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપણને. નેક્સ્ટ મુદ્દા પર આવીએ. નિયમિત વિદ્યુત ભારિત ગોળીય કવચ માટે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતર r નો આલેખ દોરો. નિયમિત વિદ્યુત ભારિત ગોળીય કવચ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતર r નો આલેખ દોરો. કવચ માટે V ટેન્ડ્સ ટુ r નો આલેખ દોરો. V વિરુદ્ધ r નો આલેખ. ગોળીય કવચની અંદર આપણે જોઈ ગયા કે કોઈ બી ગોળીય કવચ હોય તો આ ગોળીય કવચની અંદર કવચના કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ, એટલે કવચની સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ એટલે અચળ ગ્રાફ આવશે. બરાબર. પછી કવચની બહાર એ 1/r પ્રમાણે સ્થિતિમાન ઘટતું જાય, એટલે અહીંયા 1/r પ્રમાણે આખું સ્થિતિમાન ઘટતું જાય છે. એટલે r લેસ ધેન r માટે અચળ, r બરાબર r સુધી અચળ, પછી કવચની બહારની બાજુ 1/r પ્રમાણે ઘટતું જાય. એટલે આવો કંઈક આલેખ આપણને મળે. બરાબર. આ ગોળીય કવચ માટેનો આલેખ છે. ચલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. આ બધા નાના નાના પ્રશ્નો છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન સમજવા માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ આગળ જોઈ ગયા. બરાબર. એક વિડીયો પોસ્ટ કર્યો છે મેં, તમે જોઈ શકો છો. 3જા નંબરનો વિડીયો છે, એની અંદર ખાલી એક સમસ્થિતિમાન પૃષ્ઠની માહિતી આપી છે. તો સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે જોઈ ગયા. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકબીજાથી ખૂબ જ નજીક બે સમસ્થિતિમાન સપાટીઓ A અને B છે. હવે બે સમસ્થિતિમાન સપાટીઓ, આ પહેલી સપાટી અને આ બીજી સપાટી, A અને B. A એટલે V અને B એટલે V પ્લસ ડેલ્ટા V. A એટલે V અને B એટલે V પ્લસ ડેલ્ટા V. આવી બે સપાટીઓ આપણી જોડે છે. બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. સમસ્થિતિમાન કોને કહેવાય ફરીથી યાદ કરાવી દો, આગળ વિડીયો પોસ્ટ કરેલો છે. સમાન સ્થિતિમાન એટલે કે જે પૃષ્ઠની અંદર અથવા જે સપાટીમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે A અને B. હવે આપણે શું કરીએ છીએ? આ બંને પૃષ્ઠ વચ્ચેનું અંતર કેટલું? તો ડેલ્ટા L. એટલે જો અહીં લખેલું છે ખૂબ જ નજીક સમસ્થિતિમાન સપાટીઓ A અને B છે, તેમના પરના સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે. જ્યાં ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં V નો ફેરફાર છે. ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં V નો ફેરફાર છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં V નો ફેરફાર. એટલે એકનું સ્થિતિમાન V, બીજાનું ડેલ્ટા V, એટલે બંનેનો તફાવત ડેલ્ટા V. કેટલા અંતરે છે? તો બંને ડેલ્ટા L જેટલા અંતરે છે. હવે સપાટી B પર બિંદુ P છે કે તેનું સપાટીથી લંબ અંતર ડેલ્ટા L છે. ડેલ્ટા L આઈ નથી, ડેલ્ટા L. એકમ ધન વિદ્યુત બાને સપાટી B થી સપાટી A સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં સપાટીઓને લંબ રૂપે ડેલ્ટા L જેટલું અંતર કાપતા થતું કાર્ય E ડેલ્ટા L. કાર્યનું સૂત્ર છે EdL EdR સંકલન ઓફ EdR. એટલે E ડેલ્ટા R આગળ સમસ્થિતિમાન પૃષ્ઠમાં પણ જોઈ ગયા છે. કાર્યનું મૂલ્ય E ડેલ્ટા L અથવા EdL. એટલે આ તમારું કાર્યનું મૂલ્ય બતાવે છે. આ એક પ્રકારનું તમારું કાર્ય છે EdL. બરાબર. સારું. તો EdL. હવે કાર્ય W બરાબર સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB. આગળની થિયરી પ્રમાણે VB માઇનસ VB, VA માઇનસ VB. અને કાર્ય W બરાબર E ડેલ્ટા L. તો E ડેલ્ટા L બરાબર VA. હવે A નું સ્થિતિમાન આપણે લઈ લીધું છે V, B નું સ્થિતિમાન લઈ લીધું છે V પ્લસ ડેલ્ટા V. VB કેન્સલ કરો એટલે E ડેલ્ટા L બરાબર માઇનસ ડેલ્ટા V. તો E બરાબર ડેલ્ટા V બાય ડેલ્ટા L માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. એટલે E બરાબર માઇનસ માનાંક લઈ લો પણ ઋણ નિશાની તો રહેશે જ, માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L. બરાબર. અથવા V બાય L. આ
આ 1 નથી, L છે, બરાબર. એટલે E બરાબર V/L, જેને સ્થિતિમાન પ્રચલન કહેવાય. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન, એને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આમ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે. આ વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કહેવાય, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, બરાબર. ડેલ્ટા V/Δ L ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, અને તેનો એકમ આપણે લખીએ છીએ વોલ્ટ પર મીટર. વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ, લંબાઈ એટલે મીટર, વોલ્ટ પર મીટર. ખ્યાલ આવે છે? કંઈ જ કરવાની. જો બે સમસ્થિતિમાન પૃષ્ઠ, એકનું V બીજાનું V પ્લસ ડેલ્ટા V, બંને વચ્ચેનું ડેલ્ટા L અંતર. હવે કાર્ય W બરાબર E ડેલ્ટા L, તો E ડેલ્ટા L. કાર્ય બરાબર VA માઇનસ VB, તો VA માઇનસ VB, બરાબર. VB કેન્સલ થયા, તો E બરાબર ડેલ્ટા V/Δ L. માનાંક લીધો આપણે, જો મૂલ્ય લઈએ તો V/L. જો સમગ્ર સમક્ષીથી સપાટી સમાન સપાટી હોય, વિદ્યુત ક્ષેત્ર સમાન હોય, તો E બરાબર V/L, બરાબર. અને ઋણ મૂલ્ય મળે છે અહીંયા આપણને. વિદ્યુત સ્થિતિમાનનું કેવું મૂલ્ય મળે છે? ઋણ. અને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું જ હોય છે. આને આપણે સ્થિતિમાન પ્રચલન પણ કહીએ છીએ, અને એનો એકમ. હવે આ સંબંધ પરથી મહત્વના બે નીચેના મુજબના નિષ્કર્ષો મળે છે. એક, જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. હવે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટાડો મળે, E બરાબર માઇનસ V/I અથવા માઇનસ ડેલ્ટા V/Δ L લખીએ. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો ઝડપી થાય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? બહુ સહેલું જ છે, આમાં કોઈ મગજમારી નથી. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધનથી ઋણ. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય. ધન એટલે ઊંચું સ્થિતિમાન, ઋણ એટલે નીચું સ્થિતિમાન. તો અહીંયા પણ આ જ વસ્તુ મળે છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં ધનથી ઋણ, તો ધન એટલે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ તમે ગતિ કરો છો, એનું એ જ. બીજું, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ, આ પણ આગળ જોઈ ગયા, પૃષ્ઠની લંબ દિશામાં એકમ સ્થાનાંતરિત સ્થિતિમાનના ફેરફાર મૂલ્ય જેટલું હોય છે. અને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર, બરાબર. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. ખાલી બે જ વિદ્યુત ભાર છે, Q1 અને Q2. તો આ બંને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય? સ્થિતિ ઉર્જા એટલે અનંત અંતરે આ બંને વિદ્યુત ભારોને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, એ ટોટલ કાર્ય એટલે એની ઉર્જા. હવે આપણે Q1 અને Q2 વિદ્યુત ભારો માન લો કે અનંત અંતરે છે. હવે તેમાંથી Q1 વિદ્યુત ભારને જો ઉગમ બિંદુથી R1 સાપેક્ષ R1 અંતરે લાવવા માટે કાર્ય કરવું પડે, તો હવે Q1 વિદ્યુત ભારને આપણે કાર્ય કરવું પડે, તો કેટલું કાર્ય કરવું પડે? 0. કેમ? તો જે Q1 વિદ્યુત ભાર છે એને અનંત અંતરેથી લાવીએ છીએ. હવે અનંત અંતરે તો કોઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા હોતી નથી, અને એને આપેલા કોઈ બિંદુ પાસે લાવીએ R1 અંતરે, તો એ R1 ની આસપાસ પણ કોઈ વિદ્યુત ભાર કે એને આકર્ષણ કે અપાકર્ષણ કરવાવાળું કોઈ હોતું નથી. એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડતું નથી. માટે કોઈ પણ વિદ્યુત ભાર હાજર ના હોય એવા સમયે વિદ્યુત ભારને એવી જગ્યાએ લાવવામાં આવે કે જ્યાં કોઈ વિદ્યુત ભાર હાજર નથી, વિદ્યુત ભારની અસર નથી, તો કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડે નહીં. એટલે સૌથી પહેલાં Q1 વિદ્યુત ભારને ઉગમ બિંદુની સાપેક્ષે R1 અંતરે લાવવા કરવું પડતું કાર્ય 0 છે. એટલે Q1 ની ગતિની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ બાહ્ય બળ, બાહ્ય ક્ષેત્ર હાજર નથી. માટે W1 બરાબર 0. આ પહેલો મુદ્દો થયો. આ Q1 વિદ્યુત ભારનું અવકાશમાં સ્થિતિમાન કેટલું થાય? તો Q1 વિદ્યુત ભાર હવે પહેલાં કોઈ વિદ્યુત ભાર નહોતો, હવે Q1 પોતે હાજર થઈ ગયો, એટલે એણે પોતાનું સ્થિતિમાન હાજર કરી દીધું. V1 બરાબર KQ1/R1P, એટલે R1 અને P બિંદુ વચ્ચેનું અંતર, અથવા વિદ્યુત ભાર Q1 અને P વચ્ચેનું અંતર R1P. અવકાશમાં કોઈ બિંદુ P નું Q1 ના સ્થાનથી અંતર. હવે Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને R2 અંતરે લાવીએ તો કંઈ કાર્ય કરવું પડે. કેમ કે હવે Q1 ના પાડે, ભાઈ નહીં, તું અંદર આવતો નહીં, હું આવી ગયો છું. એટલે Q1 નો વિરોધ કરીને આપણે એને લાવવું પડે. અને W બરાબર QV સૂત્ર પ્રમાણે W2 બરાબર Q2 V1. Q2 વિદ્યુત ભાર અને સ્થિતિમાન કોનું? V1 નું. કેટલું કાર્ય થયું? કે Q1 Q2 અપોન R12. આપણે V1 ની કિંમત મૂકી દીધી. જે R12 બરાબર R2 અને એક વિદ્યુત ભાર અને P અંતરે R2 અને R1 અંતરે આવેલા બિંદુઓ વચ્ચેનું અંતર. હવે સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ હોવાથી આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે ટોટલ જેટલું બી કાર્ય કરી સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો બે વિદ્યુત ભારો Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો U બરાબર W1 વત્તા W2 બંનેની સ્થિતિ ઉર્જાઓનો સરવાળો.
એટલે U1 બરાબર KQ1 અપોન R12 KQ1 અપોન R12 એટલે KQ1 અપોન R12 નહીં, KQ1 અપોન R12 નહીં, પરંતુ KQ1 Q2 અપોન R12 એની ઉર્જા થાય. આમ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તેમના ગુણાકારના સમપ્રમાણમાં, ફરીથી બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તેમના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ થઈ ગઈ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. આ ઉર્જાનું સૂત્ર U બરાબર G m1 m2 અપોન R² જેવું જ છે. જો બે વિદ્યુત ભારો હોય m1 m2 બે દ્રવ્યમાન હોય તો m1 m2 વચ્ચેનું અંતર r હોય તો G m1 m2 અપોન R² પ્રમાણે જે મળે એવું જ આપણને મળે. આમ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા તેમના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગ વ્યસ્ત પ્રમાણમાં. હવે જો પ્રથમ Q2 ને લાવીએ અને પછી Q1 ને લાવીએ તો પણ ઉપરના સમીકરણ જેવું જ સમીકરણ મળે. આમ વ્યાપક રીતે વિદ્યુત ભારોને ગમે તે રીતે પોતાના નિશ્ચિત સ્થાનો પર લાવવામાં આવે તો પણ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બદલાતું નથી, કારણ કે વિદ્યુત સ્થિતિ બળ એ સંરક્ષિત છે, તેથી થતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. બરાબર. હવે આગળ જોઈએ ત્રણ વિદ્યુત ભારોને કારણે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. જો એકની જગ્યાએ બે હોય, બેની જગ્યાએ ત્રણ હોય તો ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર. તો ધારો કે Q1 Q2 અને Q3 વિદ્યુત ભારોને અનંત અંતરેથી અનુક્રમે R1 R2 અને R3 અંતરે આવેલા બિંદુઓ અનુક્રમે P1 P2 અને P3 પર લાવવા છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારને લાવવા છે. P1 P2 અને P3 આમ ત્રણ વિદ્યુત ભારો છે, Q1 Q2 અને Q3. Q1 Q2 અને આ Q3, P3 પાસે અહીંયા Q3 લઈશું આપણે. તો પ્રથમ Q1 વિદ્યુત ભારને આગળની જેમ જ Q1 વિદ્યુત ભારને P1 સ્થાન પર લાવતું કાર્ય લાવવા માટે કરવું પડતું કાર્ય 0 થાય. કેમ? કારણ કે કોઈ વિદ્યુત ભાર હાજર ના હોય, કોઈ એને રોકવાવાળો ટોકવાળો હોય જ નહીં, એની જાતે જઈ જાય, એટલે W1 બરાબર 0. એટલે Q1 ને P1 સ્થાને લાવતા કોઈ બાહ્ય બળ નથી. હવે Q1 ના લીધે P2 પાસે સ્થિતિમાન V, P2 પાસે સ્થિતિમાન એટલે V1, Q1 ને કારણે સ્થિતિમાન છે એટલે V1 KQ1 અપોન R1P આગળ જોઈ ગયા એ પ્રમાણે. એટલે સ્થિતિમાન કેટલું થાય? KQ1 અપોન R1P. અને Q2 વિદ્યુત ભારને P2 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય તો V1 ઇન્ટુ Q2. જે આગળનું સમીકરણ કર્યું, જે આગળની મેથડ કરી એની એ જ ટેકનિક Q2 ઇન્ટુ V1. તો સેમ અહીંયા પણ આપણને Q2 ઇન્ટુ V1 મળે છે. અડધી થિયરી તો એની એ જ છે. હવે W2 બરાબર KQ1 Q2 અપોન R12. હવે ખરેખરનો જંગ હવે ખેલાય. એકની જગ્યાએ બે, હવે બે વિદ્યુત ભાર થઈ ગયા Q1 અને Q2. હવે તમારે ત્રીજા વિદ્યુત ભારને લાવવો હોય Q3 ને, તો તમારે કંઈક જોવું પડે. હવે જો અહીંયા Q1 વત્તા Q2 વિદ્યુત ભારને લીધે P3 સ્થાને વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો V2 બરાબર Q1 ને કાંઈ સ્થિતિમાન KQ1 R13, KQ1 R13 આ ત્રણ ગણવાના, R13 અને KQ2 R23, 2 અને 3 વચ્ચેનું અંતર. બરાબર. એટલે Q1 અને Q2 વિદ્યુત ભારને લીધી P3 સ્થાને વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર KQ1 R13 વત્તા KQ2 R23. એટલે Q3 વિદ્યુત ભારને P3 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે W3 બરાબર Q1 વત્તા Q2 ના લીધે P3 પાસે સ્થિતિમાન ગુણ્યા Q3 વિદ્યુત ભાર. એટલે એકને કારણે હવે બે વિદ્યુત ભાર ભેગા થઈ ગયા Q1 અને Q2. તો Q1 વત્તા Q2 ને લીધે સ્થિતિમાન ગુણ્યા Q3 વિદ્યુત ભાર. એટલે કેટલું સ્થિતિમાન હતું? તો V2 ઉઠાઈને મૂકી દો ગુણ્યા Q3. તો KQ1 Q3 અપોન R13, Q2 Q3 અપોન R23. બરાબર. એટલે હવે ત્રણ વિદ્યુત ભાર Q1 Q2 Q3 ને કારણે વિદ્યુત ભારની કુલ સ્થિતિ ઉર્જા કેટલી? તો U બરાબર W1 પ્લસ W2 વત્તા W3 અને W બરાબર U. એટલે બધી સ્થિતિ ઉર્જાનો બધા કાર્યનો સરવાળો કરો તો K Q1 Q2 અપોન R13, Q1 Q3 અપોન R13, Q2 Q3 અપોન R23. K વડે 0 નીકળી જશે. એટલે આ તમારું કુલ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. સમીકરણ 3 એ Q1 Q2 ના કોઈ પણ ચિહ્ન માટે સાચું છે. અને જો Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય તો સ્થિતિ ઉર્જા ધન અને Q1 Q2 લેસ ધેન 0 હોય તો સ્થિતિ ઉર્જા ઋણ મળે. આમ આ રીતે મિત્રો આપણે અલગ અલગ વિદ્યુત ભાર માટે ત્રણ વિદ્યુત ભાર હોય તો ત્રણ વિદ્યુત ભાર માટે પરિણામી ઉર્જા શોધી શકીએ. હવે એકલ વિદ્યુત ભારને લીધે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જાનું એક જ વિદ્યુત ભાર હોય,
પણ વિદ્યુત ક્ષેત્રની અંદર પહેલા વિદ્યુત ક્ષેત્ર નહોતું, એકલો વિદ્યુત ભાર જ, કોઈ જ નહીં. હવે એકલ વિદ્યુત ભારને લીધે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો કોઈ ઈ બાહ્ય ક્ષેત્ર ઈ અને તેને અનુરૂપ બાહ્ય સ્થિતિમાન વી એ બિંદુએ બદલાઈ શકે. એટલે અલગ અલગ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર બદલાય. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કહે છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય ધારેલું છે આપણે. આમ વિદ્યુત ભાર ક્યુને અનંત અંતરેથી બાહ્ય ક્ષેત્રમાંના પી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર ક્યુબી. ક્યુ વિદ્યુત ભારને વી સ્થિતિમાનમાં લાવો એટલે કાર્ય ક્યુબી આગળ જોઈ ગયા એ પ્રમાણે, અને આ કાર્ય ક્યુની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે યુ બરાબર ક્યુબી. જો કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે પી નો સ્થાન સદિશ આર હોય, ઉગમ બિંદુની સાપેક્ષે પી નો સ્થાન સદિશ આર હોય તો વિદ્યુત ભાર ક્યુને બાહ્ય ક્ષેત્રમાં આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી થાય? યુ ઓફ આર બરાબર ક્યુ વી ઓફ આર. એટલે કે વિદ્યુત સ્થિતિમાન એ આર નો વિધેય હોય, વિદ્યુત સ્થિતિમાન અંતર આર પ્રમાણે બદલાય તો યુ આર, યુ ઓફ આર એટલે એકલું યુ બરાબર ક્યુ વી ના મળે, પણ યુ ઓફ આર બરાબર ક્યુ વી ઓફ આર મળે. એટલે કે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા બરાબર, બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુત ભાર ગુણ્યા બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન. બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુત ભાર ગુણ્યા સ્થિતિમાન, વિદ્યુત ભાર ગુણ્યા સ્થિતિમાન બરાબર. આ એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા થાય મિત્રો. બરાબર. ચાલો અહીંયા આપણે આ લેક્ચર સમાપ્ત કરીએ, અને પછીના ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જય શ્રી કૃષ્ણ.